નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની તારીખ 22/8/2024ના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। જે તારીખ 22/8/24ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર તારીખ 22/8/24ના રોજ મૂકવામાં આવશે, જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીનું સોલ્યુશન વિભાગ એ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। યોગ્ય જોડકા જોડો। નંબર 1, લરખાનાનું મંદિર, તો જવાબ આવશે બીજાપુર। નંબર 2, મીરાબાઈ, તો પદો। નીચેના પ્રશ્નોના એક શબ્દોમાં જવાબ લખો, કોઈ પણ બે ગુણ। નંબર 1, સારનાથના સ્તંભ ઉપર શું છે, તો 4 સિંહની આકૃતિ। નંબર 2, મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયો ગ્રંથ રચ્યો હતો, તો આ મુક્ત માલ્યદા। નંબર 3, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે, તો 15 લાખ। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, કોઈ પણ 2, જેમના ગુણ 2। નંબર 1, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ, તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ થઈ। નંબર 2, કુદરતી વનસ્પતિ કોને કહેવાય, તો જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રીતે થયો હોય તેને કુદરતી વનસ્પતિ કહેવાય। નંબર 3, બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું, તો બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજ પ્રથમે બંધાવ્યું હતું। વિભાગ બી, નીચે આપેલા 1 થી 4 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો, દરેકના 2 ગુણ, કુલ ગુણ 6। નંબર 1, દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપો, તો અહીં તમને દ્રવિડ શૈલી વિશે ટૂંકમાં માહિતી આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 2, પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, તો અહીં તમને જવાબ આપ્યો છે જે પ્રાચીન યુગનો સંસ્કૃત સાહિત્યનો પણ। નંબર 3, અભયારણ્ય એટલે શું, તો અભયારણ્ય વિશે પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 4, વૈશ્વિકીકરણના લાભ જણાવો, તો વૈશ્વિકીકરણના લાભો પણ અહીં આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન જે તારીખ 22/8/2024 છે સામાજિક અને ગણિત વિષયની જેની ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફની લિંક તમે મેળવી શકો છો, જે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણો વોટ્સઅપ નંબર આપેલો છે, જે પરથી પણ તમે મેળવી શકો છો। વિભાગ સી, નીચે આપેલ 1 થી 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના આધારે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ લખો, દરેકના 3 ગુણ, કુલ ગુણ છે 9। નંબર 1, પ્રાચીન ભારતના એક નગર હડપ્પાનો પરિચય આપો, તો તેમનો પરિચય અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો। જોઈએ આપણે નંબર 2, મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો, અથવા તેમાં છે કે દિલ્હી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો, તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો। આ રીતના તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો। નંબર 3, ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો, તો ભારતના જળ સ્ત્રોત મુખ્ય 3 છે, વૃષ્ટિય, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ। તેના વિશે અહીં તમને માહિતી આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો। નંબર 4, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો, અથવા તો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે માહિતી આપો, તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે, જે તમે જોઈ શકો છો। આગળ જોઈએ વિભાગ ડી, નીચે આપેલા 2 પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આશરે 120 થી 150 શબ્દોમાં જવાબ લખો, કુલ છે 4 ગુણ। નંબર 1, વન્યજીવોના વિનાશના કારણો જણાવો, તો વન્યજીવોના વિનાશના કારણો અહીં તમને આપેલા છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો। નંબર 2, વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો, અથવા ટૂંક નોંધ લખો, વલ્લભી વિદ્યાપીઠ।
તો તેમને ટૂંક નોંધ પણ આપેલી છે અને તેમને માહિતી પણ આપેલી છે, જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.